જય સચિદાનંદ. जगत सापेक्ष होवाથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ, અવસ્તુની થતાં કિંમત, જરા હાનિ થઈ તો ગૂંચ, કશાયો એ જ છે કાંટા, નહીતર માનવી છે ફૂલ. કશાયી સ્થાન જોઈને મૂંગું રહે ત્યાં જ ઉગશે ફૂલ. જગતના સ્થૂળ કાનૂને પહેલા દામ પીછે માલ, ખપે છે તેવું પહેલા દે, નહીં તો વાગે અવળા તાલ. થઈ જ્યાં કાચની કિંમત, હીરાના ત્યાં ઘટ્યા ભાવો, વધી સોનાની જ્યાં કિંમત, મનુષ્યના ગગડશે ભાવ. બધે સાપેક્ષ જ્યાં સંગત, સમજ મન કાચ તકલાદી, મમત આસક્તિની રંગત, ત્યાં દર્શન મોહે ગૂંચ પાડી. વિકર્ણ માત્ર છે વર્ગણ, ભરેલા ભ્રાંતિના ભૂસા, છતાં વિજ્ઞાન હિસાબી, ઊંચો છે ત્યાં ઊભી મૂર્છા. ગૂંચોને જોઈને જાણે સ્વરૂપે સ્થિર આત્મપ્રકાશ. અહો દાદાઈ મોક્ષ પ્રદાન, અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ, અહો દાદાઈ મોક્ષ પ્રદાન. અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. જય સચિદાનંદ. જગતની સાપેક્ષતા એટલે
જ્યાં સતત ફેરફાર થયા કરે છે અને ફેરફાર થવાનું કારણ સમજાવી દીધું કે આગળ થયેલું પૂરણ જ આજે ગલન થાય છે. હવે ગલન વખતે આપણે એવા વિરલા જ્ઞાનીની કૃપા થઈ ગઈ હોય તો ત્યાં એ ગલનમાં આપણે ખોવાઈ ના જઈએ અને એ જે આખો વ્યવહારને અવસ્તુ કીધી છે, વસ્તુ કાયમની હોય, અવસ્તુ એટલે જે ટકતી નથી તે, તો એમાંથી આપણે છૂટી જઈએ એટલે એમાં હસ્તક્ષેપ આપણો બંધ થઈ જાય. પણ એ વ્યવહારની જ કિંમત થાય છે અને વ્યવહારને જ સાચો મનાય છે. એટલે એક વ્યવહાર આગળનો ઉકલતો જાય છે અને આજે નવો વ્યવહાર ઊભો થઈ જાય છે હસ્તક્ષેપ થવાથી, એમાં એકાકાર થવાથી. એટલે આ બધી માથાકૂટ અહીંયા છે કે વ્યવહાર સમજાયો નથી, ઓળખાયો નથી, એટલે જીવાયો નથી. હવે જો વ્યવહારની સમજણે જીવાય, સમજાય, તો પછી એનામાં થતો હસ્તક્ષેપ, એને જે અજ્ઞાનતાથી સાચું મનાય છે એ આખું બંધ થઈ જાય. અને છતાં ત્યાં, કારણ કે એ આગળના અવળા પ્રયોગનું પરિણામ છે, એટલે આજે સવડો પ્રયોગ કરીને છૂટી જવાનું છે, એ વ્યવહારને મુક્ત કરવાનો છે. હવે એ વ્યવહાર એમને મુક્ત થતો નથી. આ તીર્થંકર ભગવંતો, વિતરાગો, જ્ઞાની પુરુષો એટલી બધી મથામણ કરી છે, લોકોએ એટલી બધી મથામણ કરી છે, એમને સાચી રીતે કહે ને તો આપણા જેવી કૃપા નથી થઈ. એ પોતે મહેનત કરીને પ્રાપ્ત કરેલું છે અને આપણે અક્રમ ના મહાત્માઓ કોઈ કરતા કોઈ જાતની મહેનત કરી નથી. એટલે સહેલાઈથી મળેલું વિજ્ઞાન આપણે વાપરી શકતા નથી. એટલે આપણે એને જેમ જેમ વાપરતા જાય, ઉપયોગ કરતા જાય, તો એનું પરિણામ મળે. દાદાએ આ વ્યવહારની વાસ્તવિકતા એટલી સારી રીતે ખુલ્લી કરી છે. આજે આપણે જોઈએ કે ચાંદીના ભાવ લગભગ કિલોના લાખ રૂપિયા થઈ ગયા અને સોનાનો ભાવ 1 તોલાનો લાખ રૂપિયા જેવું થઈ ગયું. એટલે અહીંયા કવિરાજે કેટલું સારી રીતે લખ્યું છે, કાચની કિંમત. કારણ કે આત્માની દ્રષ્ટિએ આત્મા હીરો છે. જગતની વસ્તુ વિનાશી વસ્તુ કાચ છે. એટલે પછી અહીંયા કહ્યું કે જ્યાં કાચની કિંમત થઈ ત્યાં આત્માના ભાવ ગગડશે. એટલે લોકો બધા એ સોના ચાંદી પાછળ જ જાય છે, કાચની પાછળ જાય છે. અને આજે સોનાનો ભાવ વધી ગયો છે એટલે મનુષ્યની વેલ્યુ રહી નથી. હવે ગમે તેવો પણ મનુષ્ય હોય ને, તો એમની અંદર આત્મા છે, એ જીવતા છે અને એ આપણા માટે કિંમતી છે. કારણ કે ત્યાં સાક્ષાત હાજર શુદ્ધાત્મા ભગવાનના દર્શન થાય, એ સોના ચાંદીમાં ના થાય. એટલે સોના ચાંદીની કિંમત નથી એમ નહીં, પણ જરૂરત કરતા અતિરેક જે થયો છે ને આખો વ્યવહારનો, તે કેવી રીતે મનુષ્ય જીવન આખું અસ્તવ્યસ્ત થઈ જાય છે એ સમજવાની જરૂરત છે. જે દાદાએ પૂર્વે ભાગેલું કે આવું થવાનું છે અને આપણે જોઈ રહ્યા છે કે આવું થયું છે અને થતું જાય છે. એટલે પછી કીધું કે આખી આ સંગત, આ વ્યવહાર, આ સંબંધો વ્યવહારિક હોવાના કારણે એક સાંજના જે પક્ષી બધા કોઈ એક ઝાડ પર ભેગા થાય છે અને બીજી સવારે બીજા બધા ઉડી જવાના છે, એવી આપણી આ દુનિયામાં આપણે જે આયા છે ને, તે બધા આપણી જોડે છે. ક્યાંથી બધા આયા છે ને આ એક ઝાડ, વિશ્વરૂપી ઝાડ પર ભેગા થયેલા છે. એ પાછા ક્યાં ઉડી જશે
એ કશું કહેવાય નહીં. એટલે ત્યાં સંગત તકલાદી છે તો ખૂબ સમજીને, તકલાદી સાપેક્ષ સંગત તકલાદી છે, નિરપેક્ષ સંગતને કાંઈ થાય એવું નથી, એ ક્યારે તૂટે એવી નથી. એટલે કે આ કોઈનું મન ના તૂટે, કાચ તૂટેલો તૂટે તો જેમ સંધાય નહીં ને ગ્લાસ તૂટ્યા પછી, એટલે ગ્લાસ વિથ કેર, એવી રીતે વસ્તુ જેમ ફ્રેગાઇલ કરીને કહે છે તકલાદી છે તો સાચવજો. અને દાદાએ આપણને મનનું સમાધાન થાય એવી ખૂબ સરસ વ્યવહાર વિજ્ઞાનની સમજણ આપી છે કે જે આગળ અજ્ઞાનથી વ્યવહાર થયેલો છે, પણ આજે હવે આ જ્ઞાનની સમજણથી વ્યવહાર કરીને છૂટી જાઓ, નહીં તો માર્યા જશો. એટલે જો સમજીને નહીં છૂટો તો હારીને છૂટવું પડશે. એના કરતાં સમજીને છૂટી જાઓ. અહીંયા મેળવીને શું કરવાનું છે? એટલે આ સમજણથી દાદા છૂટતા ગયા. જ્યાં જગતના લોકોએ કિંમત આંકી, ત્યાં દાદાએ બિલકુલ એની કિંમત રાખી જ નહીં. એટલે મમતા અને આસક્તિની જ્યાં રંગત છે ત્યાં દર્શન મોહ, એટલે આપણને દર્શન મોહ રહ્યો નથી. હવે અહીંયા એક બહુ સરસ વાત દાદાએ કરેલી છે જેને આપણે સમજીએ અને પછી આપણે આ અહીંયા પૂરું કરીએ. જ્ઞાન મળવાથી દર્શન મોહ ગયો. હવે દર્શન મોહ ગયો એટલે આ મન વચન કાયા નામની માયા, ભાવ, કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, બુદ્ધિ, ચિત્ત, અહંકાર મારા રહ્યા નહીં. પણ એમાં જે મારું લાગે છે, ને એને શું કીધું? હવે એને ખાલી જોવાનું જ છે. આવું જ્ઞાન મળ્યા પછી દર્શન મોહ જતો રહે છે અને ચારિત્ર મોહ એટલે ડિસ્ચાર્જ મોહ રહે છે. અને ડિસ્ચાર્જ મોહ એને વર્તન મોહ કહે છે. એટલે શરીરમાં ભરાઈ પડેલો મોહ, એટલે કે મારાપણું, તેને સમજી લો, ઓળખી લો અને છૂટાડો. તો એ છૂટવા જ આવ્યું છે, છૂટી જાય. પણ આપણને ત્યાં જાગૃતિ નથી રહેતી. અને જ્યાં મારું મનાય છે તો કે હવે મારું નથી અને મારું મનાય છે, એટલે એ મૂળ દર્શન મોહ નથી, પણ ચારિત્ર મોહમાં રહી ગયેલી કચાશના લીધે રહી ગયેલો દર્શન મોહ છે, જે પ્રતિક્રમણથી જાય. એટલે કે ઉદયના ધક્કા હોય, કર્મને અસર હોય ત્યારે એનો જે ધક્કો હોય ત્યારે આપણને જાગૃતિ નથી રહેવાની, પણ પાછળથી જાગૃત થઈને ઉપયોગ કરીને એને સુધારી લેવાનું છે. એટલે આપણો દર્શન મોહ આવો છે કે ચારિત્ર મોહમાં રહી ગયેલો દર્શન મોહ જે મારાપણું કરાવે છે ને ત્યાં આપણને જાગૃતિ દેતી નથી, તેને પાછળથી પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી લેવાનું. માટે અક્રમમાં પ્રતિક્રમણ રહે છે. બાકી આવું વિજ્ઞાન પ્રાપ્ત થાય એટલે દાદાએ કીધું છે કે સાચા વિજ્ઞાનીને પ્રતિક્રમણ હોતા નથી. પણ સાચા વિજ્ઞાની લગી થવા માટે આ દર્શન મોહ, હવે એના માટે પણ એક સરસ વાત એમ કરી છે કે કેમ આ દર્શન મોહ રહી કેવી રીતે ગયો? તો કે જ્ઞાન વિધિ વખતે દાદાએ કીધું કે બધા વાક્યો બોલાતા નથી, કેટલાક ઊંઘી જાય છે, કેટલા બાઘા જેવા આંખો ખોલી નાખે છે, આંખો બંધ કરવા કીધેલું પણ આંખો ખોલી નાખે છે. શબ્દ જે બોલાતા નથી, બાકી દાદાના શબ્દ જેમ છે તેમ બોલાયેલા હોય તો ત્યાં આ રહી ગયેલો દર્શન મોહ રહેતો નથી. એમને તો અહીંયા જ મોક્ષ વર્તાય. જય સચ્ચિદાનંદ. એટલા પ્રતિક્રમણનો ભાગ સમજી લેવાનો છે અને રહી ગયેલો દર્શન મોહ ચોખ્ખો કરી લાવે એટલે સ્પષ્ટ ચારિત્ર મોહ જ રહે. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી, તમે થોડો પ્રકાશ પાડો. જે થાય તે કોઈ એક વાક્ય તો બોલો. તમને જગત સાપેક્ષ એટલે કેવું લાગે છે? સાચું લાગે છે કે ખોટું લાગે છે? હવે એવા સાપેક્ષ જગતમાં તમે કેવી રીતે રહો છો એ કહો. જલ્દી. એ અવાજ નથી આવતો. અનમ્યુટ થયું? હા, ઓકે, હવે કરો. જય સચ્ચિદાનંદ. બધું જ આવી જાય એવું છે. વાત સાચી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં
સવારે સવા